આપણે હવે સામાયિકની વાત કરીએ. બિહારી આનંદજી, 1 મિનિટ. ચાલો થોડું પદ સાંભળીએ. સહુનું આડું યા અવળું જુએ છે, નાની તો સવડા કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ નાનીને કરવા. વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગેબી જાદુથી, છતાં અમને નથી દંડ્યા ન કર્યા વેદ હું તુંથી. જય સચિદાનંદ બિહારી આનંદજી. જય સચિદાનંદ. આ કવિરાજના જે પદ માટે દાદાએ કીધેલું કે દાદા પાસે કેટલાક લોકો બધા બહેનો વિધિ કરે અને માથે હાથ મૂકે તો કેટલાક લોકોને શંકા પડતી હતી. બરાબર. અને દાદા તો નોર્મલ જ રહેતા હતા, પણ આખું એ પ્રસંગના નિમિત્તે પછી આ વાત નીકળી હતી. તો આનું જરા સમજણ બાળો કે કેવી રીતે આ કવિરાજની પંક્તિનું આરાધન કરવાથી, વાગોડવાથી આપણને શું લાભ થાય. એ સચ્ચિદાનંદ. બરાબર. એટલે આ જે પંક્તિ લખાયેલી છે એ જ્ઞાની પુરુષની દશા શું છે અને એ અંદરથી કઈ રીતે કાર્ય કરે છે એ આ કવિરાજે એનું વર્ણન કર્યું. એટલે કે જ્ઞાની પુરુષ હોય તેમની પાસે તો આખા દિવસમાં કેટલા બધા લોકો આવતા હોય. બહેનો આવે, છોકરીઓ આવે, તમામ પ્રકારના લોકો આવતા હોય. હવે બધાનો વ્યવહાર જાત જાતનો, કોઈ ઉતાવળ કરે, કોઈ ધક્કામુક્કી કરે, આમ તેમ કરે, પણ આ બધામાં જ્ઞાની તો દરેકનું સવળું જ જુએ. એટલે આડું અવળું દેખાય પણ જ્ઞાની સવળું જુએ. એટલે શું? તો કે આડું અવળું જે દેખાય છે એ પ્રકૃતિનો ભાગ છે, એ કર્મને આધીન છે. અને અંદર જે ભગવાન રહેલા છે તો કે આ રીતે જુએ એટલે એ જ્ઞાની એ સવળું જોયું કહેવાય. અને બહારનો સ્થૂળ વ્યવહાર જુએ તો એ આડું અવળું જોયું કહેવાય. કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાનીને કરવા. એટલે જ્ઞાની પુરુષ તો બધા ઉપર કરુણા જ રાખે છે. કહેતા હતા કે અમને કોઈ લાફો મારે તોય અમારી આંખમાં સહેજ પણ ક્રોધ તમને દેખાય નહીં. અને કોઈ ફૂલ ચડાવે, કોઈ માનતાન આપે, તો કે આ બધા જ લોકો પર જ્ઞાની પુરુષની નિરંતર કરુણા રહે. કઈ રીતે કરુણા રહે? તો કે આ લોકો કરતા નથી, આ એમના સંસ્કાર એમને કરાવે છે. કોઈ ફૂલહાર ચડાવે છે કે કોઈ અપમાન કરે છે તો કે એ એમના સંસ્કાર કરાવે છે. એવી સમજણ જે પાકી છે એને કારણે જ્ઞાની પુરુષને એ બધી વ્યક્તિઓ પર કરુણા રહે કે ભાઈ આમનું કલ્યાણ થાવ, આમનું કલ્યાણ થાવ. એટલે આ જ્ઞાની પુરુષના એક વ્યવહારને આપણે કરી શકીએ એવા નથી. સમજાય? એટલે વિપરીત શંકા, વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગઈબી જાદુથી, છતાં અમને નથી દંડ્યા ન કર્યા ભેદ હું તુંથી. એટલે આ શું છે કે
પતિ હતા અને એમના પત્ની વિધિ કરતા હતા. તે આમ પેલો અંગૂઠો છૂટી ના જાય એટલા માટે આમ માથું દબાયેલું રાખે, માથા પર હાથ મૂકી નામ દબાયેલો રાખે, અને વિધિ પૂરી થાય છે પછી આંખોમાં આંખો મેળવી માથે ટપલી મારે છે અને હાથ ફેરવે છે. હવે આ એના ધણી જુએ છે, એને એમ થાય છે કે આ મારી વાઈફ રૂપાળી છે એટલે આની સાથે આવું કરે છે. આપણને તો ક્યારેય આટલું પ્રેમથી કર્યું નથી. એટલે આ અંદર જે શંકા ઉભી થઈ એમના પત્ની સાથેના વ્યવહારને કારણે, તે અંદર જેવા પરમાણુ અંદર ફૂટ્યા એ ભાઈને, એટલે દાદાને ખબર પડી જાય. દાદા બધું જ જાણે કે આની અંદર આ ચાલી રહ્યું છે, તો કે છતાંય અમને કોઈ પણ પ્રકારનો દંડ કર્યો નથી કે ના અમારાથી ભેદ કર્યો કે હું ને તું એવું, તું આવું કેમ કરે છે, મારી સાથે આવું કેમ કરે છે. કે એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ ઉભો કર્યો નથી કે કોઈ પણ પ્રકારનો અમને દંડ કર્યો નથી. એમને બધું ખબર પડે, સામે વ્યક્તિ શું વિચારે છે, એનામાં શું પ્રશ્ન ચાલી રહ્યો છે, એ બધું એમને ખબર પડતી હતી. હવે એ સુમતા ગઈબી જાદુથી, એટલે ગઈબી જાદુ ના હોય પણ એ એમની જે આંતરિક દશા હતી, સંપૂર્ણ જાગૃતિ અને આ બધા જ્ઞાન હતા મનોપર્યાયને, એને કારણે એ સામેના મનના પર્યાયોને પણ વાંચી શકતા હતા, સાંભળી શકતા હતા. એટલે આટલું હોવા છતાંય કે અમને કઈ દંડ્યા નથી, કોઈ જાતનો ભેદભાવ કર્યો નથી કે તું આવું કેમ કરે છે, મારી જોડે આવું કેમ કરે છે, એમ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ઉભો કર્યો નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. દીપિકાજી પ્લીઝ ફોલો. નમો વિતરાગાય. નમો વીત